નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલ સત્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ચાણસ્માથી। ચાણસ્માના છમીસા ગામે એક બાજુ પાણીનો ભરાવો તો બીજી તરફ સ્વચ્છતાના નાટક વચ્ચે ગંદકી નાટક। સ્થાનિક વહીવટીતંત્ર સ્વચ્છતા કરવામાં ઊણું ઉતર્યું। ચાણસ્મા તાલુકાના છમીસા ગામે આવેલ પ્રાથમિક શાળા તથા અન્ય ગામના બસ સ્ટેન્ડ પાસે ગત સમયમાં પડેલા વરસાદને કારણે આજુબાજુના ખેતરો તથા કેટલાક તળાવોના વરસાદી પાણી તથા નર્મદા વિભાગ દ્વારા તળાવમાં ઠલવાતું પાણી ઓવરફ્લો થઈ અને ગામમાં ઘૂસતા ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જ્યારે હવે ધીરે ધીરે પાણી ઓસર્યા છે, પરંતુ કીચડ યથાવત હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત વિભાગ દ્વારા કોઈ કીચડ દૂર કરવા પ્રયાસ ન કરાતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના તળાવોના પાણી ભરાઈ જતા ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ચાણસ્મા તાલુકાના છમીસા ગામે પણ આજુબાજુના તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસ્યા હતા, જે પાણી સમય જતાં હવે ઓસરી ગયા છે, પરંતુ કીચડનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગામમાં ગંદકીનું પણ એટલું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે જ્યારે રોગચાળો ફેલાય તેની તંત્ર રાહ જોવે છે કે શું તેવા અનેક સવાલો ઊભા થયા છે। ગામની મુલાકાત કરી જરૂરી સૂચના આપી દઈશ તેવું ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું। આ બાબતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક તલાટીને ફોન દ્વારા સૂચન કર્યું હતું, તેમજ તેમણે ગામની મુલાકાત કરી જરૂરી કાર્યવાહી કરશું તેમ જણાવ્યું હતું। છમીસા ગામના રહીશોએ જણાવ્યું હતું કે પાણી આવવાના કારણે કીચડ થયો છે અને ગંદકી પણ છે। ત્યારે વારંવાર મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પણ કામગીરી નથી કરાતી। આ બાબતે મીડિયા દ્વારા તલાટી સાથે પૂછપરછ કરવા માટે સતત ફોન કરવા છતાં તલાટી કંઈકનું કંઈક બહાનું બતાવી છટકબારી શોધે છે। કમલેશ પટેલ, પંચમહાલ સત્ય ન્યૂઝ, પાટણ। તંત્રી વિપુલભાઈ દરજી, પંચમહાલ સત્ય ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે પંચમહાલ સત્ય ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।